નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય દિવસોથી આંતરિક વિખવાદ છે તેની વાતો છે એ વહેતી થઈ છે, પરંતુ આ બધા વાતોની વચ્ચે એક પત્ર છે એ વાયરલ થઈ રહ્યો છે અને આ પત્ર ગુજરાત તક સુધી પહોંચ્યો છે। જો કે આ વાયરલ પત્રની પુષ્ટિ છે એ ગુજરાત તક નથી કરી રહ્યું, પરંતુ આમાં ખૂબ ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે અને મોટા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ પત્ર કોને લખ્યો છે તેની જાણકારી નથી, પરંતુ આ પત્ર અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આપને તસવીર આ જોઈ રહ્યા છો આ સ્ક્રીન પર, ધવલ દવે છે જે પ્રભારી રાજકોટ જિલ્લા ભાજપના છે, એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ ભાઈ છે ધવલ દવે। આમના કચ્ચા ચિઠ્ઠા છે એ આ પત્રમાં છે સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે। એક એક લાઈન છે ખૂબ જ મહત્વની છે, કારણ કે ગંભીર આક્ષેપો ધવલ દવે માટે કરવામાં આવી રહ્યા છે। આ પત્ર કોને લખ્યો છે એની પુષ્ટિ હજી સુધી નથી થઈ, પરંતુ જો આ પત્ર સાચો હોય તો ભારતીય જનતા પાર્ટી અને ધવલ દવેને વિચારવું જોઈએ। અને જ્યારે બીજી બાજુ જો આ પોસ્ટ નકલી હોય તો પછી એક વાત તો આપણે એવું કહી શકીએ છીએ કે આંતરિક વિખવાદ છે અને એટલા માટે જ આવા પ્રકારની પોસ્ટ છે વાયરલ થઈ રહી છે અને લોકો આ પોસ્ટ થકી, આવા આક્ષેપો થકી પોતાનો જે રોષ છે એ ઠાલવી રહ્યા છે। કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી સમયે જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે પાયાના કાર્યકર્તાઓ હતા તેમને નજર અંદાજ કરવામાં આવ્યા હતા અને જે બીજા બહારથી આવેલા જે પેરાશૂટ નેતાઓ હતા તેમને ચાન્સ આપવામાં આવ્યો હતો, જેના કારણે આંતરિક ડખાઓ ખૂબ જ ચાલી રહ્યા હતા અને ઉડીને આંખે વળગે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ તે સમયે થયું હતું। અને આ પત્ર વાંચ્યા બાદ પણ અમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી અને સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને કંઈક અલગ જ પરિસ્થિતિનું નિર્માણ છે એ થઈ રહ્યું છે। હવે મુખ્ય મુદ્દા પર અમે ફટાફટ આવીએ તો સૌથી પહેલાં આપ જોઈ શકો છો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના પાર્ટીના શિષ્ટાચાર વિરુદ્ધના કારનામા। આ ભાઈના શિષ્ટાચાર કેટલા છે તેના કારનામા છે એ આ પત્ર થકી ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધવલ દવેની અહીં વાત થઈ રહી છે, એમના કચ્ચા ચિઠ્ઠા છે એ ખોલવામાં આવ્યા છે। હવે વધુમાં એમાં શું લખ્યું છે તો જય ભારત સાથે આપ સૌ પાર્ટીના આદરણીય વફાદાર કાર્યદક્ષ કાર્યકર્તાને જણાવવાનું કે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી અને હાલમાં સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના કાળા કામોની યાદી છે એ સોંપી રહ્યા છીએ। એટલે આ જેને પણ જે તે વ્યક્તિએ આ પત્ર લખ્યો છે અને ત્યારબાદ આ પત્ર વાયરલ કર્યો છે એમને તમામ નાની નાની વાતનો ઉલ્લેખ કર્યો છે। ધવલ દવે વિશે આ વાત કરી રહ્યા છે અને વધુમાં તેમને લખ્યું છે કે આ પત્ર વાંચી આપ સૌને જાણ થાય કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરનારા ગદ્દારો હાલમાં કેવો ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો કેવો ગેરઉપયોગ કરી રહ્યા છે। એટલે આ ધવલ દવે શું કારનામા કર્યા છે, કયા પ્રકાર કેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપો તો છે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે ધવલ દવે માટે। અને એમાં પણ વધુમાં લખ્યું છે કે રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા જ તેણે પ્રથમ જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા 7 આંકડામાં વહીવટ કરી કોંગ્રેસી માણસને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવાયો છે। એટલે આપ સમજી શકો છો કે આ આખો સિનેરિયો જ્યારે સર્જાયો ત્યારે અંદરખાને કંઈક સેટિંગ કરીને આ પદ ઉપર બેસાડવામાં આવ્યો તેવો ગંભીર આક્ષેપ છે ધવલ દવે માટે લગાવવામાં આવી રહ્યો છે। આ સાથે જ લખવામાં આવ્યું છે કે અને આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાએ પણ ધવલ દવેને આ કામમાં સાથ સહકાર આપ્યો હતો। એટલે ઘરકા બેદી લંકા ઢાય એવી પરિસ્થિતિનું નિર્માણ છે। આ લાઈનને જોઈને એવું જ લાગી રહ્યું છે કે એવું કદાચ એ જ પરિસ્થિતિ નિર્માણ છે એ થઈ હશે। પછી વધુમાં લખ્યું છે કે ત્યારબાદ આ ચારિત્રહીન ધવલ દવેએ મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ સમાજમાં શોભે નહીં તેવા સંબંધો કેળવ્યા અને તેના શરાબ અને શબાબના શોખ પૂરા પાડવા રાજકોટ જિલ્લાના કાર્યકરોને લોભ લાલચ આપી આવા કાળા કામોમાં સાથ લીધો છે।
એટલે આ ખૂબ જ ગંભીર આરોપ ધવલ દવે માટે લગાવવામાં આવી રહ્યો છે. શરાબના શોખીન અને ચારિત્રહીન તેમના સીધા કેરેક્ટર સર્ટિફિકેટ છે ધવલ દવેનો આપી દેવામાં આવ્યો છે. એટલે આ ખૂબ જ ગંભીર આક્ષેપો છે ધવલ દવે માટે કરવામાં આવ્યા છે આ પત્રમાં. આ આક્ષેપો સાચા છે કે ખોટા એ તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે, જ્યારે તપાસનો ધમધમાટ તે જ કરશે. અને ધવલ દવે આ જ પત્ર સાચો છે કે ખોટો, અને આમાં જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ તમામ વસ્તુ છે, જે એક લાઈન, જે એક આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ સાચા છે કે ખોટા એ તો ધવલ દવે જ જણાવી શકશે. પરંતુ આ લેટર ખૂબ જ ગંભીર છે. વધુમાં આગળ વાત કરીએ તો લખવામાં આવ્યું છે કે હાલમાં ચાલી રહેલા સંગઠન પર્વમાં પાર્ટીએ ધવલ દવેને ચૂંટણી ઇન્ચાર્જની પ્રદેશની જવાબદારી સોંપેલ છે. આ કામમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના મંડળોમાં મંડળ અધ્યક્ષના દાવેદારોને લોભ લાલચ આપી આર્થિક વ્યવહારો મોટી માત્રામાં કરેલ છે. એટલે અહીં પણ સેટિંગ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, જેમાંથી ઘણાને મંડળ અધ્યક્ષમાં પસંદગી પણ થઈ ગઈ હતી, અને જેની પસંદગી ના થઈ એ લોકો પોતાના સેટિંગના રૂપિયા પાછા મેળવવા ધવલ દવેનો સંપર્ક કરી રહ્યા છે. પણ ધવલ દવે કોઈને મળતો નથી, અને હજુ ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપી છે. એટલે લોભ લાલચ આપીને પૈસા ઉઘરાવવાના જે આક્ષેપ છે એ ધવલ દવે માટે અહીં કરવામાં આવી રહ્યા છે. વધુમાં શું લખ્યું છે તો આ બધા જ લોકોને કહેલ છે કે સંગઠન મહામંત્રી રત્નાકરજી તમામ મહાનગર જિલ્લામાં મહામંત્રીની પસંદગી બાબતે મને સ્વતંત્ર હવાલો આપેલ છે. તેથી જે લોકો મને વફાદાર રહેશે તે જ લોકોને હું મહામંત્રી બનાવીશ એવા કમિટમેન્ટ આપું છું. બોલો, આમના પાસે તમે વિચાર કરો કે આટલું મોટું કમિટમેન્ટ આ કઈ રીતે લોકોને આપી શકે છે, કઈ રીતે સપનાઓ બતાવી શકે છે. કારણ કે અહીં તો એમને સ્પષ્ટ લખી દીધું છે, પોતે તો વાત કરી જ રહ્યા છે, પરંતુ લખ્યું છે કે આ બધા લોકોને કહેલ છે કે સંગઠન મહામંત્રી રત્નાકરજી તમામ મહાનગર જિલ્લામાં મહામંત્રીની પસંદગી બાબતે મને સ્વતંત્ર હવાલો આપેલ છે. એટલે શું સાચે આમનો પદ આટલો મોટો છે કે રત્નાકરજીએ તમામ જે જવાબદારી છે એમને સોંપી દીધી છે, અને શું તેમની બોન્ડિંગ આટલી સારી છે કે એ કોઈ પણ વ્યક્તિની પસંદગી છે એ કરી શકે છે અને કમિટમેન્ટ પણ આપી શકે છે? ખેર, આ તો પ્રશ્ન છે જે આ વાંચ્યા બાદ ઉત્પન્ન થઈ રહ્યો છે. વધુમાં શું ગંભીર આક્ષેપ કર્યા છે તેની વાત કરીએ તો મંડળના મોટાભાગના પ્રમુખો મહિલા કાર્યકરની ભલામણવાળા છે. મહિલાઓ દ્વારા ધવલ દવેને જે નામોની ભલામણો કરવામાં આવી હતી તે જ ભલામણવાળા નામોને ધવલ દવે દ્વારા વોર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એટલે મહિલાઓએ જે રજૂઆત કરી કે ભાઈ આપણે અમુક વાર કહેતા હોઈએ છીએ કે આમનું સેટિંગ કરી દો ને, અને એ હિસાબથી કદાચ ધવલ દવે મહિલાઓનું સાંભળીને એ જે તે વ્યક્તિ છે એમનું સેટિંગ કરી દીધું છે, અને ત્યારબાદ વોર્ડના પ્રમુખ જે છે એ જે તે વ્યક્તિ જ્યારે ભલામણ કરવામાં આવી એમને બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો રાજકોટ જિલ્લામાં પ્રવાસ દરમિયાન મોડી રાત્રે મહિલા કાર્યકરોને મેસેજ કરવા, કોલ કરવા અને એકાંતમાં મળવા બોલાવીને પાર્ટીની આબરૂ જાય એવા કારનામા માટે ધવલ દવે પ્રખ્યાત છે. એટલે આપ વિચારી શકો છો કે કઈ રીતે આમના ચારિત્ર ઉપર પણ આંગળી ઉપાડવામાં આવી રહી છે, કેરેક્ટર ઉપર આંગળી ઉપાડવામાં આવી રહી છે. અમુક વાર આપણે કામમાં સેટિંગની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય તો એ અલગ ગણવામાં આવતી હોય છે, પરંતુ અહીં મહિલાઓ પણ ઇન્ક્લુડ છે, એટલે એમને કેરેક્ટર ઉપર પણ સવાલ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે. ધવલ દવે માટે અહીં જે આક્ષેપ કર્યો છે એમાં એવું જ છે કે રાજકોટ જિલ્લામાં પ્રવાસ દરમિયાન મોડી રાત્રે મહિલા કાર્યકરોને મેસેજ કરવા, કોલ કરવા અને એકાંતમાં મળવા બોલાવીને પાર્ટીની આબરૂ જાય એવા કાળા કારનામા માટે પણ ધવલ દવે પ્રખ્યાત છે. હવે કયા પ્રકારના કાળા કારનામા કરે છે એ તો ખબર નહીં, પરંતુ કાળા કારનામાની ચિટ્ટાપિટ્ટા અત્યારે ખોલી રહ્યા છે આ આક્ષેપ થકી. રાજકોટ જિલ્લાના જ એક મહિલા આગેવાન સાથેનું કોલ રેકોર્ડિંગ છે એ વાયરલ થયેલું હતું, અને આ બાબતે ફરિયાદ પણ થયેલી. પણ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આ મુદ્દો છે આખો શાંત પાડીને બધો જ આખો મુદ્દો છે એ દબાવી દીધો, અને જૂનાગઢ જિલ્લાના કેશોદના આ એક મહિલા કાર્યકર સાથે તેના સંબંધો તો જગ જાહેર છે. એટલે એ એમના રિલેશનશિપની અહીં વાતો થઈ રહી છે, પર્સનલ લાઈફની વાતો છે એ પણ અહીં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્ર થકી કે જૂનાગઢ જિલ્લાના કેશોદના આ બેન છે એ જૂનાગઢ કેશોદના છે, એક મહિલા કાર્યકર છે, અને તેના સંબંધોની જે ચર્ચા છે આ બંનેની એ જગ જાહેર છે. વધુમાં
આગળ શું લખ્યું છે તેની આપણે વાત કરીએ, તેના પર નજર કરીએ તો વધુ આક્ષેપો કરતા આ વ્યક્તિ ન થાક્યા અને બીજા પણ ગંભીર આક્ષેપો છે એ ધવલ દવે માટે કરવામાં આવી રહ્યા છે અને આ આક્ષેપો ખૂબ જ ગંભીર છે. શું સાચે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો ભારતીય જનતા પાર્ટી માટે આ વિષય ખૂબ જ ગંભીર છે, કારણ કે આ પાકા ફોજદારી કરવામાં આવી છે કે પછી આ આક્ષેપો છે એ સાચા છે એ તો ભારતીય જનતા પાર્ટીને જ તપાસમાં ખબર પડશે. પરંતુ આગળ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આક્ષેપો કરવામાં આવ્યા છે ધવલ દવે માટે, એની વાત કરીએ તો ઘણા પીઆઈ તથા પીએસઆઈ તેમજ અન્ય અધિકારી વિભાગના કર્મચારીઓ પાસે મોટી મોટી વાતો કરેલ કે હર્ષ સંઘવી મારા જૂના મિત્ર છે અને મારા ભાગીદાર પણ છે. હવે હર્ષ સંઘવી આ જૂના મિત્ર તો ચલો ઠીક છે, મિત્ર હશે, પરંતુ હવે કઈ વસ્તુમાં ભાગીદાર હશે એ ખબર નહીં. મારે અંગત પારિવારિક સંબંધો છે, તમારી મનગમતી જગ્યાએ બદલી કરાવી આપીશ કહી 5 લાખથી 14 લાખ સુધીના આર્થિક વહીવટો કરેલ છે. એટલે તમે વિચાર કરો કે આ વ્યક્તિ જે આ આક્ષેપો જો સાચા છે તો તેના મુજબ આ હર્ષ સંઘવી મારા જૂના મિત્ર છે અને પછી તમારી બદલી કરાવી આપીશ અને એ હિસાબથી 5 લાખ રૂપિયાથી લઈને 14 લાખ રૂપિયા સુધીની સેટિંગ કરવાનો દાવો છે એ અહીં આક્ષેપ છે એ કરવામાં આવી રહ્યો છે. અને મારા ભાગીદાર છે, હવે શેમાં ભાગીદાર છે એ તો ખબર નથી. વધુમાં લખ્યું છે કે હર્ષ સંઘવી પાસે બદલીઓ પણ કરાવેલ છે. એટલે એમાં આ આક્ષેપ ખૂબ જ ગંભીર છે, કારણ કે હર્ષ સંઘવીને પણ તાકીને આમને નિશાન કર્યું છે કે કદાચ હર્ષ સંઘવીની ભલામણ કરી હશે તેમના સામે અને જે તે વ્યક્તિની બદલી છે એ કરાવી આપી હશે. આવી જ રીતે ગવર્મેન્ટના કામોમાં પણ પોતાની ટકાવારી નક્કી કરી સ્થાનિક લેવલથી માંડી ગાંધીનગર સુધીના કોન્ટ્રાક્ટરના બિલો મંજૂર કરાવી આપે છે. એટલે લાઇઝનરનું પણ કદાચ આ ભાઈ કામ કરી રહ્યા છે, કાં તો અંદરખાને શું ચાલી રહ્યું છે. આગળ વાત કરીએ તો પ્રવાસ દરમિયાન તેમજ પોતાના જિલ્લામાં કાર્યકરો તેમજ મિત્ર વર્તુળોમાં એવી વાતો કરતો ફરે છે કે આવનારા સમયમાં સૌરાષ્ટ્રનો હું એકમાત્ર જ નેતા છું. મેં રત્નાકરજીના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું પણ રાજકારણ પતાવી દીધું અને હજુ ઘણા નેતાને પતાવી દેવાના છે. એટલે હવે કયા કયા નેતા લિસ્ટમાં હશે, કોને પતાવવાના છે એ તો જો પત્ર સાચો હોય તો ધવલ દવે જાણે, પરંતુ આ આક્ષેપ છે એ ખૂબ જ ગંભીર છે અને અહીં વારંવાર રત્નાકરજીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે જો આ પત્ર સાચું હોય તો રત્નાકરજીના નામથી ફાકા ફોજદારી ધવલ દવે કરતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એકવાર ફરી હું આ લાઈન વાંચીશ. મેં રત્નાકરજીના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું પણ રાજકારણ પતાવી દીધું અને હજુ ઘણા નેતાને પતાવી દેવાના છે. રત્નાકરજીની એક જ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી અને એ કામ પણ મને જ સોંપ્યું છે. સંગઠન પર્વ જેવું પૂરું થાય એટલે મારે પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપુડી વગાડી દેવી છે, આવી વાતો કરતો ફરે છે. આ ખૂબ જ ગંભીર આક્ષેપો કહેવાય. કઈ રીતે તમે આવી રીતે કમ્યુનિટીને આખું ટાર્ગેટ કરી શકો છો? સમાજની હવા કાઢવી, આવા કયા શબ્દોના ઉપયોગ કરી રહ્યા છે આ ધવલ દવે, ખબર નહીં. જો આ પત્ર સાચો હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને આવી રીતે કોઈ તમે કમ્યુનિટી માટે તો ટાર્ગેટ ના જ કરી શકો. આ બિલકુલ શિષ્ટાચાર્ય નથી. એકવાર ફરી આ લાઈન વાંચીશ કે રત્નાકરજીને એટલે ધવલ દવે એવું કહેતો ફરે છે, આ પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રત્નાકરજીની એક ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે અને એ કામ પણ મને જ સોંપ્યું છે. સંગઠન પર્વ જેવું પૂરું થાય એટલે મારી પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપુડી વગાડી દેવી છે, આવી વાતો કરતો ફરે છે. ધવલ દવે પોતાની જાતને સૌરાષ્ટ્રનો સર્વા નેતા સમજવા લાગેલ છે અને હજુ આવનારા દિવસોમાં ભાજપની છબી સાવ ખરડાવી નાખશે, જેથી આવા લોકોને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સમજણ આપી કાબૂમાં રાખે, અન્યથા ભાજપને નીચા જોવાનો વારો આવશે અને સાચા તથા સારા કાર્યકરો ખોઈ બેસવાનો વારો આવશે. આપ સૌ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છો, તેથી આપ સૌને આ વાતની જાણ કરવી અમારી નૈતિક જવાબદારી છે. આપ સૌ આદરણીય લોકો ઉચ્ચ કક્ષાએ પાર્ટીનું આ બાબતે ધ્યાન દોરી ધવલ દવે તથા તેની સાથે સંકળાયેલી ટોળકી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. સૌરાષ્ટ્રના 25 વર્ષ જૂના પાર્ટીના કાર્યકરોનું એક વિશાળ વર્તુળ છે અને આ સાથે જ આ નકલ જે રવાના કરવામાં આવી છે
તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી ભાજપ મોહન ભાગવતજી, આ સાથે જ સંગઠન પ્રભારી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, સંગઠન મહામંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ, આ સાંસદો અને ધારાસભ્ય શ્રીઓ ગુજરાત, એટલે આ તમામ લોકોને છે નકલની કોપી છે એ આ વ્યક્તિએ મોકલી છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે પાયાના જે કાર્યકર્તાઓ છે તેમના સાથે કદાચ ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી હોય એવું લાગી રહ્યું છે, અને એમાંથી જ કોઈ એક જે ડેડિકેટેડ કાર્યકર્તા છે કાં તો જે તે વ્યક્તિ હોય, ગ્રુપ હોય, એમના થકી આ પત્ર છે એ વાયરલ કરવામાં આવ્યો છે. અને આવા ગંભીર આક્ષેપો જે ધવલ દવે જે કદાચ આ પત્ર વાંચ્યા બાદ એવું લાગી રહ્યું છે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એટલે કદાચ ધવલ દવેના કચ્ચા ચિઠ્ઠા છે એ ખોલ્યા છે. જો કે ગુજરાત તક આ પત્રની પુષ્ટિ નથી કરી રહ્યું, આ માત્ર ને માત્ર વાયરલ પત્ર છે, પરંતુ આક્ષેપ છે એ ખૂબ જ ગંભીર છે. તપાસ હવે ભારતીય જનતા પાર્ટીને કરવાની છે. ધવલ દવે પર જે લગાવેલા આક્ષેપો છે એ સાચા અર્થમાં સાચા છે કે કેમ એ તો એમને જ જ્યારે ભાજપ પૂછશે ત્યારે ખબર પડશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સૌરાષ્ટ્રમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું. આ પત્ર થકી એવું જ લાગી રહ્યું છે, કારણ કે આંતરિક વિખવાદ જે છે એ ચરમસીમા પર એકવાર ફરી જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે? આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં કહી શકો છો. શું સાચે આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું અને આ પત્ર જે તે વ્યક્તિએ લખ્યો હશે એ સાચો હોઈ શકે છે કે કેમ, કે માત્ર ને માત્ર ધવલ દવેને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય? બંને વાતો હોઈ શકે છે, પરંતુ જો આ પત્ર સાચો છે તો તેની તપાસ છે એ ભાજપને જ કરવાની છે, કારણ કે અંદરખાને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે પરિસ્થિતિ છે કદાચ બગડી શકે છે, કારણ કે જે પાયાના કાર્યકર્તાઓ છે એ નારાજ નજર આવી રહ્યા છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.